નોમેડિક એલિફન્ટ 2025 કવાયત ઉલાન બાટરમાં શરૂ. કવાયતમાં આતંકવાદ વિરોધી ઓપરેશનો પર અપાયું ધ્યાન. ભારત અને મંગોલિયા વચ્ચેની 17મી સંયુક્ત લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટ 2025 31 મે થી 13 જૂન 2025 દરમિયાન મંગોલિયાની રાજધાની ઉલાન બાટરમાં યોજાઈ રહી છે. આ કવાયત બંને દેશોની લશ્કરી ક્ષમતાઓને મજબૂત બનાવવાનો પ્રયાસ છે, જેમાં ખાસ કરીને પર્વતીય અને અર્ધ શહેરી વિસ્તારોમાં આતંકવાદી વિરોધી ઓપરેશનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ કવાયત યુનાઇટેડ નેશન્સના અધ્યાય હેઠળના સબ કન્વેન્શનલ ઓપરેશનો માટે બંને દેશોની સૈનિક ક્ષમતાઓને વધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ કવાયત દરમિયાન ભારતીય અને મંગોલિયન સૈનિકો વિવિધ વ્યૂહાત્મક તાલીમમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં આતંકવાદી હુમલાઓનો પ્રતિસાદ, સંયુક્ત કમાન્ડ પોસ્ટની સ્થાપના, ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ સેન્ટરનું સ્થાપન, હેલિપેડ સુરક્ષા, નાના જૂથોનો પ્રવેશ અને બહાર કાઢવાની કામગીરી, વિશેષ હેલિબોર્ન ઓપરેશનો, કોર્ડન અને સર્ચ ઓપરેશનો, ડ્રોન અને કાઉન્ટર ડ્રોન સિસ્ટમનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે. આ તાલીમો બંને દેશોની લશ્કરી દળોને એકબીજાની વ્યૂહરચનાઓ અને તકનીકોમાંથી શીખવાની તક આપે છે. નોમેડિક એલિફન્ટ એક વાર્ષિક કવાયત છે જે ભારત અને મંગોલિયા વચ્ચે વૈકલ્પિક રીતે આયોજિત કરવામાં આવે છે. આ કવાયત બંને દેશોની લશ્કરી દળોને આંતરક્રિયાત્મકતા, મિત્રતા અને સહયોગ વધારવાની તક આપે છે. કવાયતના ઉદ્દેશ્યોમાં લશ્કરી સંબંધો મજબૂત બનાવવું, શ્રેષ્ઠ પ્રથાઓનું વિનિમય કરવું અને સંયુક્ત ઓપરેશનો માટેની તૈયારી વધારવી શામેલ છે. આ કવાયત ભારત અને મંગોલિયા વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવે છે અને બંને દેશોની લશ્કરી દળોની ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે. આ પ્રકારની સંયુક્ત કવાયત દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બને છે અને આ પ્રકારે બંને દેશોની લશ્કરી ક્ષમતાઓમાં વધારો થાય છે.